વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરની અંદર આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 1 કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ? નાઉ ટુડે વી વિલ સ્ટાર્ટ યુનિટ નંબર 4. આજે આપણે યુનિટ નંબર 4 છે એની શરૂઆત કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 છે કમ્પ્લીટ કર્યું હતું. યુનિટ નંબર 2 અને 3 જે છે એ આપણે પછી કરીશું. એની પહેલાં આપણે યુનિટ નંબર 4 જે છે એ પહેલાં અભ્યાસ કરી લઈએ, કારણ કે યુનિટ નંબર 4 જે છે એ સરળ છે. યુનિટ નંબર 2 અને 3માં તમારે લોકોને થોડાક સિદ્ધાંતો, અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ બાબતો માટે જે સિદ્ધાંતો આપવામાં આવ્યા હોય એનો અભ્યાસ તમારે યુનિટ નંબર 2 અને 3માં છે એ કરવાનો હોય છે, જે થોડોક ડિફિકલ્ટ છે. એટલા માટે પહેલાં આપણે યુનિટ નંબર 4 કમ્પ્લીટ કરી લઈએ, જેથી આપણને પછીના યુનિટ છે વધારે સરળ રહે. તો યુનિટ નંબર 4નું નામ છે વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્ર સામાન્ય રીતે શું હોય? તો કે આપણે જે કાંઈ પણ વ્યાપાર કરતા હોઈએ એ વ્યાપારની અંદર અમુક સમય એવો હોય કે જ્યારે આપણું વેચાણ છે એ ખૂબ વધારે હોય, આપણું નફો છે એકદમ વધારે હોય, એટલે કે એ સમયે આપણો નફો છે એકદમ આપણો ધંધો છે એકદમ તેજીમાં હોય છે. અને અમુક સમય એવો આવે છે કે જ્યારે વ્યાપારમાં મંદી પણ આવે છે, એટલે કે આપણું વેચાણ ઘટી જાય, આપણો નફો ઘટી જાય, આપણે એ પ્રમાણે ઉત્પાદન પણ ઘટાડવું પડે, આવી પરિસ્થિતિ છે આવતી હોય. તો સામાન્ય રીતે જ્યારે વ્યાપારમાં એક તબક્કો એવો હોય કે જ્યાં તમારું ઉત્પાદન, તમારું વેચાણ અને તમારો નફો સૌથી વધારે હોય, એટલે કે તેજીનો તબક્કો હોય, અને એક સમય એવો આવે કે જ્યારે તમારું વેચાણ છે સાવ ઘટી જાય, તમારો નફો ઘટી જાય ને મંદી પણ આવી જાય. આવી રીતે વ્યાપારમાં જ્યારે આવું ચક્ર ચાલ્યા કરતું હોય, અમુક સમય તેજી હોય, અમુક સમય મંદી હોય, ફરી પાછી તેજી આવે, ફરી પાછી મંદી આવે, એવી રીતે આવું ક્રમિક ચક્ર છે ચાલ્યા કરતું હોય તેવા ચક્રને વ્યાપાર ચક્ર કહેવાય છે, રાઈટ? તો આપણે સિમ્પલ અર્થ જોયો વ્યાપાર ચક્ર કોને કહેવાય. હવે અર્થશાસ્ત્રના મતે વ્યાપાર ચક્રનો અર્થ શું છે તેની વ્યાખ્યા વિવિધ અર્થશાસ્ત્રીઓ દ્વારા વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. એના વિશેનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવના, એટલે કે વ્યાપાર ચક્રનો ખ્યાલ. કોઈ એક સમયના ગાળા દરમિયાન દેશમાં આર્થિક પ્રવૃત્તિઓનો પ્રવાહ એકસરખો રહેતો નથી, તેમાં ઉથલપાથલો આવ્યા કરે છે. વિશ્વના વિવિધ દેશોનો આર્થિક ઇતિહાસ તપાસતા જણાશે કે આર્થિક પ્રવૃત્તિઓ દરિયાના મોજાની જેમ ઉપર તળે થતી હોય છે. આર્થિક સ્થિરતા કરતાં અસ્થિરતા જ જાણે નિયમ હોય તેમ લાગે છે. કોઈ એક તબક્કે આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, બચત, મૂડીરોકાણ, આવક, રોજગારી વગેરે વિસ્તરતી જોવા મળે છે, તો કોઈ બીજા તબક્કામાં આ બધી પ્રવૃત્તિઓમાં ઓટ આવતી અથવા તો ઘટાડો થતો જોવા મળે છે. આથી જેમ્સ આર્થર એસ્ટી જેવા અર્થશાસ્ત્રીના મત મુજબ અર્થતંત્રમાં સ્થિરતાને બદલે અસ્થિરતા જ જાણે નિયમરૂપ બની ગઈ હોય તેમ જણાય છે. સામાન્ય રીતે આપણે એવું ન કહી શકીએ કે દરેક વખતે આપણી આર્થિક પરિસ્થિતિનો જે પ્રવાહ છે એ એક સરખો હોય, બરાબર? દર વખતે આપણે એવું ન કહી શકીએ કે આપણો દેશ છે એ આર્થિક વિકાસ કરતો જ રહેશે, વધુને વધુ આર્થિક વિકાસ કરતો જ રહેશે, એવું દર વખતે આપણે કહી શકીએ નહીં. એટલે કે આપણા આર્થિક પરિવર્તનોમાં અમુક સમયે ઉથલપાથલ આવ્યા કરે છે, અમુક સમય તેજી હોય, અમુક સમય મંદી હોય, એવા પ્રવાહો છે એ આવ્યા કરે છે. અને આપણે બધા જ દેશોની આર્થિક પ્રવૃત્તિઓનો જો અભ્યાસ કરીએ તો બધા જ દેશોને આ બાબત છે થોડા ઘણા અંશે લાગુ પડતી હોય છે. જેમ દરિયાના મોજા આવ્યા કરે છે અને જયા કરે છે, એટલે કે કિનારા સુધી આવે પછી પાછા જાય પછી પાછા આવે, એવી જ રીતે આર્થિક પરિવર્તનો પણ દરેક દેશના ઇતિહાસને જો આપણે તપાસીએ તો જણાય છે કે આર્થિક પ્રવૃત્તિમાં આવતા ફેરફારો પણ દરિયાઈ મોજાની જેવા છે, આવે છે અને જાય છે. આમ આર્થિક સ્થિરતા કરતાં અસ્થિરતા જાણે નિયમરૂપ હોય તેમ લાગે છે. અમુક સમય એવું હોય કે આપણે જ્યારે આપણા ધંધામાં, આપણા વ્યાપારમાં જ્યારે આપણે તેજી હોય ત્યારે આપણે એવું નથી કહેતા કે આજે બહુ તેજી છે,
પણ હા, આપણે આર્થિક પ્રવૃત્તિઓમાં જ્યારે મંદી આવી જાય છે ત્યારે આપણે એવું તરત કહીએ છીએ કે અત્યારે બહુ મંદી છે. એટલે કે હંમેશા આપણે આર્થિક અસ્થિરતા સામે વધારે જોઈએ છીએ આર્થિક સ્થિરતા કરતાં. બરાબર. તો કોઈ એક તબક્કે આર્થિક પ્રવૃત્તિમાં જ્યારે ઉત્પાદન છે, વેચાણ છે, બચત છે, મૂડીરોકાણ છે, આવક છે, રોજગારી છે, આ બધું જ છે એ એક તબક્કો એવો હોય કે જે એકદમ વિસ્તરણ પામે, એટલે કે એકદમ વધતું હોય. ઉત્પાદન વધતું હોય, આપણી બચત વધતી હોય, આપણું મૂડીરોકાણ વધતું હોય, આપણી આવક વધતી હોય, રોજગારીની પરિસ્થિતિ વધતી હોય, તો એ વિસ્તરણનો તબક્કો છે. એવી જ રીતે બીજો તબક્કો એવો પણ આવે કે જ્યાં ઉત્પાદન ઘટે, બચત ઘટે, મૂડીરોકાણ ઘટે, આવક ઘટે અને રોજગારી પણ ઘટે, એટલે કે સંકોચન પણ થાય, ઓટ પણ આવે. જેમ જીવનમાં ભરતીનો ઓટ એક પ્રકારે આપણે એક્ઝામ્પલ કહેવાય ને, આપણે પહેલાં નાના હતા ત્યારે આપણે પંક્તિઓ બધી જોતા, તો એ જ રીતે વ્યાપાર ચક્રમાં પણ એક તબક્કો એવો હોય છે કે જ્યારે દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ ઉત્પાદન વધે, બચત વધે, મૂડીરોકાણ વધે, આવક વધે, તો બીજી બાજુ ઓટનો તબક્કો પણ આવે છે જ્યાં બધી જ પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળે છે. આથી જેમ્સ આર્થર એસટી જેવા અર્થશાસ્ત્રીઓના મત મુજબ અર્થશાસ્ત્રમાં સ્થિરતાને બદલે અસ્થિરતા જાણે નિયમિત રૂપ બની ગઈ હોય તેમ જણાય. એટલે કે જ્યારે દેશમાં મંદી હોય તો એ સમયને આપણે વધારે પ્રમાણે મહત્ત્વ આપીએ છીએ તેજી કરતાં. બરાબર. ભરતી ઓટના રૂપમાં આવતા આર્થિક પરિવર્તનોની ઘટમાળને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. જો એક સિમ્પલ અર્થ આપણે વ્યાપાર ચક્રનો આપવો હોય, સિમ્પલ વ્યાખ્યા આપવી હોય, તો આપણે એમ કહી શકીએ કે ભરતીને ઓટના રૂપમાં જ્યારે આપણા આર્થિક પરિવર્તનોમાં ફેરફાર આવ્યા કરે, એ આ ફેરફારોને, ઘટમાળને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ અર્થશાસ્ત્રીઓએ જુદા જુદા દેશના આર્થિક ઇતિહાસનો અભ્યાસ કરીને વ્યાપાર ચક્રનો ગાળો, તેના ઉદ્ભવ માટેના કારણો, તેના વિવિધ તબક્કાઓ અને તેને નિયંત્રણ કરવાના ઉપાયો વગેરે બાબતોની રજૂઆત કરી છે. એટલે કે અલગ અલગ દેશમાં વ્યાપાર ચક્રોના અલગ અલગ ફેરફારો હોય. અમુક દેશમાં આર્થિક ફેરફાર આવે, અમુક દેશમાં બીજા કોઈ પણ કુદરતી ફેરફારના કારણે પણ આવી પ્રવૃત્તિઓ છે એ જોવા મળતી હોય એમ. એટલે કે જુદા જુદા દેશનો આર્થિક બાબતોનો અભ્યાસ કરીને આ વ્યાપાર ચક્રનો સમયગાળો કેટલો હોય, એ વ્યાપાર ચક્રમાં જે આ તેજી અને મંદીના પ્રવાહો આવ્યા કરે છે, એ પ્રવાહોના કારણો શું છે, એના વિવિધ તબક્કાઓ શું છે, અને આ વ્યાપાર ચક્રમાં આવતા તેજી મંદીના પરિવર્તનોને અંકુશમાં લાવવા હોય, નિયંત્રણમાં લાવવા હોય, તો એ બાબતે અલગ અલગ દેશના અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ પોતાની આર્થિક પ્રવૃત્તિઓના આધારે આ તબક્કાઓ અને આ માટેના ઉપાયોની બાબતો છે એની રજૂઆત કરી છે. આ અર્થશાસ્ત્રીઓ પૈકી જગલર, જેન્સન, વિક્સેલ, ક્લર્ક, મિચેલ, હોટુ, સુશપીટર, હેન્સન, સ્વાઇથોર, હાયેક, કેઇન્સ, ફિક્સ, સેમ્યુઅલ, ફિટ્સ, ટિમ્બરજન, કેલેક્સિક જેવા વગેરે અર્થશાસ્ત્રીઓના નામ, મતલબ કે આ અર્થશાસ્ત્રીઓએ પોતપોતાની રીતે અલગ અલગ દેશની આર્થિક પ્રવૃત્તિઓ, ભરતી અને ઓટના સ્વરૂપમાં આવતા આર્થિક પરિવર્તનોનો અભ્યાસ કરીને વ્યાપાર ચક્ર વિશેની માહિતી છે એ આપેલી છે. તો આ પ્રસ્તાવના છે સિમ્પલ વ્યાપાર ચક્રનો ખ્યાલ છે. હવે આપણે જોઈએ વ્યાપાર ચક્રનો અર્થ. સામાન્ય રીતે કહીએ તો વ્યાપાર ચક્ર એટલે આર્થિક પ્રવૃત્તિઓના વિસ્તરણ અને તેના સંકોચનમાં થતા ક્રમિક ફેરફારો. આગળ કહ્યું તેમ આર્થિક પ્રવૃત્તિઓનો પ્રવાહ એક સરખો સ્થિર રહેતો નથી. દાખલા તરીકે તેજીના સમયગાળા પછી આર્થિક ગભરાહટ કે ઓટ આવે છે. આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ અમુક તબક્કા પછી અવરોહ અથવા સંકોચનમાં પરિણમે છે, જેને લીધે કુલ રાષ્ટ્રીય પેદાશ, રોજગારી, આવકમાં અધોગામી વલણ દેખા દે છે તથા ભાવ અને નફામાં ઘટાડો થાય છે અને અર્થતંત્ર તળિયાની સ્થિતિએ પહોંચે છે. પરંતુ અમુક સમય બાદ સુધારણાનો આરંભ થાય છે. અર્થતંત્રમાં સુધારણાની આ ગતિ સામાન્ય રીતે શરૂઆતમાં મંદ હોય છે અને ક્રમિક રીતે તે તેજીની અવસ્થામાં પ્રવેશે છે. આ તબક્કામાં અસરકારક માંગનું ઊંચું પ્રમાણ તથા રોજગારી અને જીવન ધોરણમાં સુધારો નોંધાય છે. પરંતુ સમય જતાં તે ફુગાવાજન્ય ભાવ વધારો અને સટ્ટાલક્ષી પ્રવૃત્તિઓમાં પરિણમતા અર્થતંત્રને તે સંકોચન અને ઓટની અવસ્થામાં ધકેલી દે છે. શું કહે છે વ્યાપાર ચક્રનો અર્થ? તો કે ભાઈ વ્યાપાર ચક્ર સામાન્ય અર્થમાં આપણે કહીએ તો એ આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ અને સંકોચન, આમ ક્રમિક ફેરફાર આવતી એક ઘટના છે. વિસ્તરણ એટલે શું? આર્થિક પ્રવૃત્તિઓમાં જ્યારે
કહેવાય ને કે જ્યારે નફાની સ્થિતિ હોય, તેજીની સ્થિતિ હોય, એને વિસ્તરણનો તબક્કો કહેવાય. અને સંકોચન એટલે શું? તો કે અર્થતંત્રમાં મંદીનો તબક્કો હોય. તો આમ અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓમાં વિસ્તરણ અને સંકોચન, તેજી અને મંદી આ ક્રમિક ફેરફારો આવ્યા કરતા હોય એવા ફેરફારના ચક્રને વ્યાપાર ચક્ર કહેવાય છે. જેમ આપણે અગાઉ જોયું, ઉપર આપણે પેરેગ્રાફમાં જોયું કે આર્થિક પ્રવૃત્તિઓ કોઈ પણ દેશમાં ક્યારેય સ્થિર રહેતી નથી. ફોર એક્ઝામ્પલ જુઓ, અત્યારનું આપણે કરંટ સિચ્યુએશનનું ઉદાહરણ લઈએ તો આપણા અર્થતંત્રમાં અત્યારે ખૂબ મંદીની પરિસ્થિતિ જોવા મળી રહી છે. શું કામ? તો કે ભાઈ છેલ્લા 1 વર્ષથી જે ભારતમાં વૈશ્વિક મહામારી, કોરોનાની જે વૈશ્વિક મહામારી છે, જેના લીધે આપણા દેશની આર્થિક વ્યવસ્થાને ઘણું બધું નુકસાન છે થયું છે. તો આ પરિવર્તન એવું પરિવર્તન છે જે નિશ્ચિત નહોતું, જેની અગાઉથી કોઈ પ્રકારની ધારણા નહોતી. એટલે કે અર્થતંત્રમાં વૈશ્વિક મહામારી કોરોના આવવાના કારણે દેશમાં 1.5 થી 2 મહિના સુધી ઉત્પાદન છે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. ઉત્પાદન ન થાય એટલે વસ્તુનું વેચાણ બંધ થઈ ગયું હતું, જેની સીધી અસર આપણી અર્થવ્યવસ્થા ઉપર આપણે જોઈ શકીએ છીએ. હવે એ પરિસ્થિતિ છે, અત્યારની જે પરિસ્થિતિ છે મંદીની પરિસ્થિતિ છે, પણ હવે ધીમે ધીમે આપણો દેશ એ મંદીની પરિસ્થિતિમાંથી કઈ તબક્કા તરફ જાય છે? તો કે વિસ્તરણ. એટલે કે પહેલાં ઓટ આવી, આ ઓટના તબક્કામાંથી હવે આપણે ધીમે ધીમે ફરી પાછા સુધારણાના તબક્કા તરફ જઈ રહ્યા છીએ. એટલે કે શું કહે છે કે કોઈ પણ દેશની આર્થિક પ્રવૃત્તિઓ હોય એમાં કોઈ પણ કારણોસર ક્યારેય એ સ્થિર રહેતી નથી. દાખલા તરીકે તેજીના સમયગાળા પછી આર્થિક ગભરાહટ કે ઓટ આવે છે. જેમ કોઈક વખત તેજી હોય તો ધીમે ધીમે એમાં ઓટ પણ આવે છે. આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ અમુક તબક્કા પછી અવરોહ અથવા તો સંકોચનમાં પરિણમે છે. દરેક આર્થિક પ્રવૃત્તિમાં એક સમય એવો આવે કે જે તબક્કો છે એ ખૂબ વિસ્તરણનો હોય, એટલે કે ત્યારે ઉત્પાદન વધારે હોય, આવક વધારે હોય, મૂડીરોકાણ વધારે હોય, નફો વધારે હોય, એટલે કે એ પ્રવૃત્તિ છે વિસ્તરણનો તબક્કો ધરાવે છે. જ્યારે અમુક પ્રવૃત્તિ છે એ શું આવે છે કે આ વિસ્તરણમાં અમુક અંશે સંકોચન પણ જોવા મળે છે. જેના લીધે કુલ રાષ્ટ્રીય પેદાશ, રોજગારી અને આવકમાં અધોગામી વલણ દેખા દે છે. એટલે કે જ્યારે અવરોહની પરિસ્થિતિ હોય, સંકોચનની પરિસ્થિતિ હોય, ઓટની પરિસ્થિતિ હોય, ત્યારે કુદરતી આપણી કુલ પેદાશ છે, આપણી રોજગારી છે, આવક છે, આ બધાની ઉપર એની અધોગામી એટલે કે એમાં ઘટતી જોવા મળે છે. ઘટાડાનું વલણ છે એ જોવા મળે છે. ભાવ અને નફામાં પણ ઘટાડો થાય છે અને અર્થતંત્ર તળિયાની સ્થિતિએ પહોંચે છે. એક પ્રકારે અર્થતંત્રની પરિસ્થિતિ સાવ તળિયે આવી જાય છે. પણ અમુક સમય બાદ ફરી પાછો સુધારણાનો આરંભ થાય છે. મંદીમાંથી ફરી પાછો દેશ છે એ ફરી પાછું સુધારણા તરફ ગતિ કરે છે. અને આ સુધારણાની ગતિને શરૂઆતમાં મંદ હોય છે અને ક્રમિક રીતે તેજીની અવસ્થામાં પ્રવેશે છે. ધીમે ધીમે અત્યારે જુઓ, પહેલાં આપણે પહેલાં જે છેલ્લા વર્ષની વાત કરીએ તો ત્યારે જુલાઈ પછી ધીમે ધીમે આપણા દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ સુધારણા તરફ ગતિ કરી. પણ ત્યારે ગતિ કેવી હતી? તો કે ભાઈ મંદ હતી, ધીમી હતી. હવે આ ધીમી ગતિ છે એ ધીમે ધીમે તેજીની અવસ્થા તરફ આગળ ગતિ કરે છે. આ તબક્કામાં અસરકારક માંગનું ઊંચું પ્રમાણ અને રોજગારી અને જીવન ધોરણમાં સુધારો નોંધાય છે. એટલે કે જેમ અર્થતંત્ર તેજી તરફ ગતિ કરે એટલે ઓટોમેટિક એના કારણે આપણી રોજગારીનું પ્રમાણ વધે, આપણું જીવન ધોરણમાં સુધારો જોવા મળે છે. અને આમ છે એ સમય જતાં ફરી પાછું દેશ છે તેજીની તબક્કામાં આવે છે. ફરી પાછું કોઈક એવું અનિશ્ચિત કારણ આવી જાય, જેમ કે ભાવ વધારો છે, સટ્ટાલક્ષી પ્રવૃત્તિઓ છે, આવી બધી પ્રવૃત્તિઓ ફરી પાછી આવે તો એના કારણે ફરી પાછું શું જોવા મળે છે? આર્થિક પ્રવૃત્તિઓમાં સંકોચન જોવા મળે છે. આમ અર્થતંત્રમાં વ્યાપાર ચક્ર શું છે? તો કે એક સતત ચાલ્યા કરતું એક ચક્ર છે, જેમાં તેજી અને મંદીનું ચક્ર છે એ સતત ચાલ્યા કરે છે. હવે આપણે જોઈએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા. મુખ્ય 3 અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્ર વિશેની વ્યાખ્યા છે એ આપેલી છે. પ્રોફેસર મિચેલ સમગ્ર આર્થિક પ્રવૃત્તિઓમાં આવતા ફેરફારને વ્યાપાર ચક્ર તરીકે ઓળખાવે છે. આપણા દેશની અર્થવ્યવસ્થાની પ્રવૃત્તિઓમાં જે કાંઈ પણ ફેરફાર આવતા હોય એ બધા જ ફેરફારને પ્રોફેસર મિચલના મતે શું છે? તો કે વ્યાપાર ચક્ર છે. તેમના મત મુજબ જે રાષ્ટ્રમાં આર્થિક પ્રવૃત્તિઓ મુખ્ય તે વ્યાપાર સ્વરૂપની હોય ત્યાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓમાં જે ફેરફાર આવે છે તે વ્યાપાર ચક્ર તરીકે ઓળખાવી શકાય છે. તેઓ વધારે વ્યાખ્યાને વિસ્તૃત કરતા એમ કહે છે કે જે દેશમાં
વ્યાપાર વધારે થતો હોય, બરાબર, એ દેશમાં વ્યાપારને અસર કરતી દરેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓમાં જે કાંઈ પણ ફેરફાર આવે એ ફેરફારને શું કહેવાય છે? વ્યાપાર ચક્ર કહેવાય છે. વધુમાં જણાવે છે કે એક સાથે અર્થતંત્રની ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓમાં વિસ્તરણ થયા પછી પડતીનો તબક્કો શરૂ થાય છે અને સંકોચન થવા લાગે છે અને ફરી પાછું બીજું ચક્ર તેની સાથે જોડાયેલા વિસ્તરણના તબક્કાથી શરૂ થાય છે. આમ વ્યાપાર ચક્રમાં ક્રમિક ફેરફારો થયા કરે છે. દરેક અર્થશાસ્ત્રીની વ્યાખ્યા માત્ર એટલી જ હશે કે આર્થિક પ્રવૃત્તિઓમાં ફેરફાર આવવાના કારણે વ્યાપાર ચક્રમાં એક તબક્કો એવો આવે કે જ્યાં વિસ્તરણ થાય, બધી જ જગ્યાએ બધું જ છે એ સ્ટેબલ હોય, નફો વધે, ઉત્પાદન વધે, બચત વધે, મૂડીરોકાણ વધે, એટલે કે એક પ્રકારે તેજીની પરિસ્થિતિ હોય, વિસ્તરણનો તબક્કો હોય. એ વિસ્તરણના તબક્કામાંથી ફરી પાછું આર્થિક પ્રવૃત્તિમાં ફેરફાર આવે, કોઈ પણ પરિબળ છે એ અચાનક અસર કરે તો એના કારણે ફરી પાછી પ્રવૃત્તિમાં શું આવે છે? સંકોચન આવે છે. આમ ક્રમિક રીતે તેજી અને મંદી, વિસ્તરણ અને સંકોચનનો તબક્કો છે એ ચાલ્યા કરે છે, જેને આપણે વ્યાપાર ચક્ર તરીકે ઓળખીએ છીએ. આ પેલી હતી વ્યાખ્યા કોણે? તો કે પ્રોફેસર મિચેલે. હવે આપણે જોઈએ પ્રોફેસર કેઇન્સ મુજબ. વ્યાપાર ચક્રનો એક તબક્કો તેજીની પરિસ્થિતિમાં હોય છે, જેમાં વેપાર ધંધાની સારી સ્થિતિ, વધતા ભાવ અને બેરોજગારી નીચી સપાટીએ પ્રવર્તી હોય છે. શું કહે છે કેઇન્સ? વ્યાખ્યા શું આપે છે વ્યાપાર ચક્રની? તો કે કેઇન્સ એવું કહે છે કે વ્યાપાર ચક્રનો એક તબક્કો છે એ કેવો છે? તેજીનો છે, જેમાં દરેક વ્યાપારની પરિસ્થિતિ કેવી છે? એકદમ સારી. ભાવ વધારો છે, બેરોજગારીનું પ્રમાણ કેવું છે? તો કે નીચી સપાટીનું, નીચે છે, બેરોજગારીનું પ્રમાણ નીચું હોય. તથા બીજો તબક્કો છે એ મંદીનો હોય છે, જેમાં વેપાર ધંધાની નબળી સપાટી, ઘટતા ભાવો અને બેરોજગારીની ઊંચી સપાટી પ્રવર્તે છે. કેમ કે વ્યાપાર ચક્રના ઉધર્વગામી અને અધોગામી તબક્કાના માપ માટે ભાવ અને રોજગારીને નિર્દેશક ગણાવ્યા છે. ઉધર્વગામી આવશે અહીંયા, સોરી. અધોગામી અને ઉધર્વગામી, રાઈટ. તો શું કેઇન્સના મતે શું છે? તો કે ભાઈ કેઇન્સના મતે વ્યાપાર ચક્ર છે એ અમુક અંશે એક પરિસ્થિતિ એવી હોય, તેજીની પરિસ્થિતિ હોય કે જેમાં વ્યાપારમાં બધી જ જગ્યાએ વસ્તુના ભાવ વધારા હોય અને બેરોજગારી કેવી હોય? ઓછી હોય. જ્યારે બીજો તબક્કો છે મંદીનો તબક્કો છે, જેમાં શું હોય? તો કે ભાઈ ધંધાની પરિસ્થિતિ સાવ નબળી થઈ જાય, વસ્તુના ભાવ ઘટવા માંડે, બેરોજગારીનું પ્રમાણ છે એ વધવા માંડે. આમ વ્યાપાર ચક્રમાં ઉધર્વગામી અને અધોગામી, એટલે કે એક તબક્કો છે એ તેજીનો છે ત્યારે ભાવ વધે છે અને બેરોજગારી ઘટે છે, તો એ ઉધર્વગામી છે. અને અધોગામી એટલે શું? તો કે ધંધાની પરિસ્થિતિ મંદીવાળી હોય, ભાવ ઘટે છે, બેરોજગારી વધે છે અને તેના કારણે અધોગામી તબક્કામાં, એટલે કે મંદીના તબક્કામાં ધંધો કામ કરે છે. આમ કેઇન્સે જે વ્યાખ્યા આપી છે એમાં એણે ભાવ વધારો અને બેરોજગારીને વ્યાપાર ચક્રના નિર્દેશક તરીકે ગણાવ્યા છે. અને હેબરલરના જણાવ્યા પ્રમાણે વ્યાપાર ચક્ર એટલે કે અર્થતંત્રમાં વારાફરતી આવતી તેજી મંદીની પરિસ્થિતિ. તો હેબરલર જે કરીને અર્થશાસ્ત્રી છે એણે એવી વ્યાખ્યા આપી છે કે અર્થતંત્રમાં જે કાંઈ પણ તેજી અને મંદીના પરિવર્તનો સતત આવ્યા કરતા હોય એ પરિવર્તનો સતત આવવાની જે પરિસ્થિતિ છે એને શું કહેવાય છે? વ્યાપાર ચક્ર કહેવાય છે. ટૂંકમાં વ્યાપાર ચક્ર ભરતી ઓટના તબક્કાઓ ક્રમિક રીતે આવ્યા કરે છે અને આ વ્યાપાર ચક્ર પરિવર્તિત નથી, સમગ્ર તંત્રના વિવિધ ક્ષેત્રો પર અસર પામે છે. તો કે ભાઈ આમ જો આપણે બધી જ વ્યાખ્યા, અર્થ અને પ્રસ્તાવનાનો એક નાનો અમથો સાર કાઢવો હોય તો આપણે એવું કહી શકીએ કે વ્યાપાર ચક્ર શું છે? તો કે ભાઈ એક પ્રકારે ક્રમિક રીતે અર્થતંત્રમાં જે કાંઈ પણ ભરતી અને ઓટ, તેજી અને મંદીના ક્રમિક પરિવર્તનો આવ્યા કરે છે, એ પરિવર્તનોની સીધી અસર છે એ માત્ર આપણા પોતાના વ્યાપારને નહીં પરંતુ દેશના બધા જ ક્ષેત્રોને થોડા ઘણા અંશે એની અસર જોવા મળે છે. તો આજે આપણે જોયું વ્યાપાર ચક્રનો અર્થ અને તેની વ્યાખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું વ્યાપાર ચક્રના તબક્કાઓ. થેન્ક યુ.